ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. એમાં આપણે આગળ બિંદુ, રેખા, કિરણ અને રેખાખંડ, ખૂણો અને ત્રિકોણ વિશે ભણી ગયા. કે ખૂણો એટલે કે બે કિરણો દ્વારા કે જેમાં એક બિંદુ કેવું હોય, સામાન્ય હોય, એવા કિરણો દ્વારા રચાય તો એને શું કહેવામાં આવે છે? ખૂણો કહેવામાં આવે છે. ત્રિકોણ એટલે 3 બાજુ ધરાવતો બહુકોણ કે જેને શું હોય છે? 6 અંગો હોય, 3 બાજુ અને 3 ખૂણા. હવે છે ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે 4 બાજુઓ ધરાવતો બહુકોણ. એને શું કહેવાય? ચતુષ્કોણ. ચતુષ્કોણને 4 શિરોબિંદુ હોય છે. જે રીતે ત્રિકોણને 3 શિરોબિંદુ હોય, એ રીતે ચતુષ્કોણને કેટલા હોય? 4 શિરોબિંદુ. 4 બાજુ ધરાવતો બહુકોણ એટલે શું થાય? આ રીતની આકૃતિ બને કે જેમાં શું હોય? 4 ખૂણા, 4 છેડા પર 4 બિંદુઓ. તેને 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણો હોય છે. 4 બાજુ એટલે એક બાજુ, બીજી, ત્રીજી, ચોથી. 4 ખૂણા 1, 2, 3 અને 4. અને વિકર્ણો એટલે સામસામેના બિંદુઓને જોડીએ અને જે બને એને શું કહેવામાં આવે છે? વિકર્ણો કહેવાય છે. મતલબ કે સામસામેના બિંદુઓને જોડતો રેખાખંડ એટલે શું કહેવાશે? વિકર્ણો. આમ ચતુષ્કોણને કુલ 10 અંગો હોય. 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. એમ કુલ કેટલા અંગો છે? 10 અંગો છે. ત્રિકોણ A, B, C અને D બિંદુઓ એ ચતુષ્કોણ ABCD ની ઉપર આવેલા બિંદુઓ છે. જેમ ત્રિકોણ ABC માં શું હોય? A, B અને C બિંદુ ત્રિકોણ ABC ની ઉપર આવેલા છે. એ રીતે ચતુષ્કોણમાં 4 બિંદુ હોય. એટલે કે જ્યારે એ 4 બિંદુઓ પણ શું હોય? ચતુષ્કોણની ઉપર આવેલા બિંદુઓ કહેવાય. ચતુષ્કોણ ABCD માં રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CD અને રેખાખંડ DA તેની બાજુઓ છે. ધારો કે અહીંયા બાજુની આકૃતિમાં તમે દેખી શકો ચતુષ્કોણ ABCD આપેલો છે. એમાં રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA એ 4 શું થશે? એની બાજુઓ. ખૂણા કયા થશે? તો ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. આ 4 શું થશે? એના ખૂણા થશે. અને રેખાખંડ AC એટલે કે આ બિંદુથી આ બિંદુ, એ બંને કેવા છે? એકબીજાની સામસામે આવેલા બિંદુ છે. એમને જોડતો રેખાખંડ એટલે રેખાખંડ AC. એ રીતે B અને D એ પણ સામસામે છે. એમને જોડતો રેખાખંડ એના શું થશે? વિકર્ણો કહેવાય. શું કહેવાય છે? એના વિકર્ણો કહેવાય છે. સ્વાધ્યાય 4.5 દાખલા નંબર 1. ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો, તેના વિકર્ણો દોરી તેના નામ આપો. વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં? શું કીધું છે? કોઈ પણ ચતુષ્કોણની કાચી આકૃતિ દોરવાની કહી છે આપણને. અને બીજું શું કહ્યું છે? વિકર્ણો તેના અંદરના ભાગમાં મળે છે કે બહારના ભાગમાં? ધારો કે અહીંયા આપણે ચતુષ્કોણ દોર્યો છે, ચતુષ્કોણ PQRS. જે રીતે આપણે ત્રિકોણ કે ખૂણાની આકૃતિ એના નામની આગળ દોરતા હતા, એ રીતે હવે શેનું દોરીશું? ચતુષ્કોણની. એટલે કે નાનો એવો ચોરસ દોરીશું અને લખીશું PQRS. એટલે કે શું થશે? ચતુષ્કોણ PQRS. આમાં સામસામેના બિંદુઓ કયા છે? તો તમે દેખી શકો છો બિંદુ P અને બિંદુ R એની એકબીજાની સામસામેના બિંદુઓ છે. એટલે કે રેખાખંડ PR, Q અને S સામસામેના છે. એટલે કે રેખાખંડ QS એ શું થશે? એના વિકર્ણો. એ જે છેદે છે એમના છેદ બિંદુને શું નામ આપ્યું છે? O નામ આપ્યું છે. O બિંદુ એ ક્યાં છે? ચતુષ્કોણની અંદર કે બહાર? તો તમે દેખી શકો છો કે ચતુષ્કોણ PQRS ની અંદરના ભાગમાં બિંદુઓ આવેલું છે. જો બહાર આવ્યું હોત તો ક્યાં હોત? કોઈ પણ બહારની સાઈડની બાજુમાં હોત. પણ એ ક્યાં છે? અંદર આવેલું છે. એટલે કે વિકર્ણો ચતુષ્કોણના અંદરના ભાગમાં મળે. હવે છે ચતુષ્કોણ KLMN ની કાચી આકૃતિ દોરી કહો. KLMN એટલે કે
તમને જે નામ કહ્યું છે એ અક્ષરો એના શું આવવા જોઈએ? ક્રમ વાઇઝ આવવા જોઈએ. ધારો કે KLMN એ આપણે શું થાય? એક ક્રમ વાઇઝ આપણે શું કરી શકીએ? એને વાંચી શકીએ. એવું ના બનવું જોઈએ કે એમ આપણે અહીંયા લખીએ અને એન અહીંયા લખીએ. તો આ કયો ચતુષ્કોણ કહેવાશે? જો આપણે એવું કરીશું તો એ કહેવાશે KLNM. આપણે KLMN બોલીએ છીએ તો KL પછી M અને પછી N આવવો જોઈએ. જો આ રીતે એમની જગ્યાએ એન અને એનની જગ્યાએ એમ લખીશું તો એ કેવો કહેવાશે? ચતુષ્કોણ KLNM કહેવાય. એટલે કે નામ લખો એ દરમિયાન પણ તમારે ધ્યાન રાખવાનું કે તમે જે નામ લખ્યા છે એ કેવા આવે? ક્રમ અનુસાર આવે. હવે એમાં પહેલો સવાલ છે, સામસામેની બાજુઓની બે જોડ. કેવી કીધી છે? સામસામે એકબીજાની આવતી હોય એવી બાજુની બે જોડ. ધારો કે રેખાખંડ KL છે તો એની સામેની બાજુ કઈ છે? રેખાખંડ MN. કઈ છે? KL ની સામે રેખાખંડ MN અને KN ની સામે રેખાખંડ LM. એટલે કે કઈ થશે? એક જોડ રેખાખંડ KL અને રેખાખંડ MN અને બીજી થશે રેખાખંડ KN અને રેખાખંડ LM. હવે છે સામસામેના ખૂણાઓની બે જોડ. સામસામેના ખૂણા કયા થાય? તો ખૂણો K લઈએ આપણે તો એની સામેનો ખૂણો થશે ખૂણો M અને ખૂણા N ની સામેનો ખૂણો થશે ખૂણો L. હવે છે પાસ પાસેની બાજુઓની બે જોડ. હવે શું કીધું છે? પાસ પાસેની બાજુઓની બે જોડ એટલે કે જે જોડે જોડે આવેલી હોય એવી. ધારો કે KN એની જોડે આવેલી છે રેખાખંડ NM. એ સિવાય KL ની જોડે તમે બીજી કઈ લખી શકો? KN. બીજી કઈ થશે? KN ની જોડે રેખાખંડ KL. એ પણ શું છે? એની પાસે આવેલી છે પણ આપણે કોઈ એક લખી શકીએ એટલે રેખાખંડ KN અને રેખાખંડ NM લખેલી છે. એ જ રીતે રેખાખંડ KL ની જોડે શું આવેલી છે? રેખાખંડ KL ની જોડે રેખાખંડ LM પણ એની સાથે રેખાખંડ KN પણ આવશે. એ જ રીતે રેખાખંડ NM ની જોડે પણ બે બાજુ રેખાઓ આવે. રેખાખંડ LM અને રેખાખંડ KN. તો તમે એમાંથી કોઈ પણ એક લખી શકો. હવે છે પાસ પાસેના ખૂણાઓની બે જોડ. ધારો કે ખૂણો N લઈએ તેની જોડે શું આવશે? ખૂણો K અને ખૂણો M. તો ખૂણો K અને ખૂણો N અને બીજું શું લખાશે? બીજી જોડ લખીએ તો ખૂણો N અને ખૂણો M. એ જ રીતે L ની જોડે બી આ ખૂણો લઈએ ખૂણો L અને ખૂણો M પણ એની સાથે ખૂણા L ની જોડે ખૂણો K પણ આવેલો છે તો ખૂણો L અને ખૂણા K ની પણ જોડી બનશે. જ્યારે સામસામેના કહેશે ત્યારે શું આવશે? ખૂણો N અને ખૂણો L એ કેવા થાય? એકબીજાની સામસામે. ખૂણો K અને ખૂણો M એ શું થશે? એકબીજાની સામસામે આવેલા. પણ જ્યારે પાસ પાસેના ખૂણાઓ કહેશે ત્યારે ખૂણો K એની જોડે બે ખૂણા આવશે, ખૂણો L અને ખૂણો N. એ જ રીતે N ની જોડે પણ બે આવશે, M અને K. M ની પાસે પણ બે, N અને L. એટલે કે તમે એની વધારે જોડ મેળવી શકશો. હવે છે વર્તુળ. કે વર્તુળ કોને કહેવાય? તો એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા શું કહેવાય છે? એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ એ શું રચે છે? વર્તુળ. ધારો કે અહીંયા આ બિંદુ છે એનાથી ચોક્કસ અંતરે અમુક બિંદુઓનો ગણ આપણે રચીએ કે એનાથી એક ચોક્કસ અંતર છે. ધારો કે 1 સેમી અંતરે આવેલા છે તો બધા પછી શું થશે? 1 સેમી જ અંતરે આવેલા હોય અને પછી એમને જોડીએ આપણે તો આપણને શું મળશે? વર્તુળ મળશે. આ નિશ્ચિત બિંદુ એ વર્તુળનું શું કહેવાય છે? કેન્દ્ર કહેવાય છે. ધારો કે કોઈ વર્તુળ છે એમાં કોઈ નિશ્ચિત બિંદુ O આપેલું છે. O થી દરેક બાજુથી અંતર એનું કેવું થાય? સરખું થતું હોય. તો આ બિંદુ O એ જેનાથી નિશ્ચિત અંતરે બિંદુ આવેલા છે તો ઓને શું કહેવાય છે? વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. ચોક્કસ અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. મતલબ O થી લઈને આ સુધીનું જે ચોક્કસ અંતર છે એટલું અંતર શું થશે? એની
ત્રિજ્યા. વર્તુળની ફરતા અંતરને એટલે કે લંબાઈને, વર્તુળની ફરતા અંતરને એટલે કે એની જે બહારની કિનારી છે એ અંતરને એનો શું કહેવાય છે? એનો પરિઘ કહેવાય છે. એને વર્તુળના અને એનો કોઈ ભાગ લઈએ આપણે ધારો કે આટલો ભાગ લઈએ છીએ તો એ શું કહેવાય છે? એનો ચાપ. વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળની જીવા કહેવાય. શું કહેવાય છે? વર્તુળની જીવા કહેવાય છે. ધારો કે કોઈ વર્તુળ છે, એનું બિંદુ O આપેલું છે. હવે એના ઉપર કોઈ બે બિંદુ આપેલા છે A અને B, ને એમને જોડતો કોઈ આપણે રેખાખંડ દોરીએ તો એ શું કહેવાય છે? વર્તુળની જીવા. પણ જ્યારે આ જીવા વર્તુળના કેન્દ્રમાંથી એટલે કે O માંથી પસાર થતી હોય, ધારો કે C અને D બિંદુઓ છે એને જોડતું રેખાખંડ દોરી અને એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો એ શું કહેવાય છે? વર્તુળનો વ્યાસ કહેવાશે. શું કહેવાય છે? વર્તુળનો વ્યાસ. વર્તુળની ત્રિજ્યા કરતા વર્તુળનો વ્યાસ 2 ગણી લંબાઈનો હોય છે. શું કીધું છે? વર્તુળની ત્રિજ્યા કરતા વર્તુળનો વ્યાસ 2 ગણી લંબાઈનો હોય છે. ધારો કે એની ત્રિજ્યા એ કેટલું અંતર આપે? આટલુંથી આટલું અંતર આપે. વર્તુળના કેન્દ્ર O થી આટલે સુધીનું અંતર એ શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. જ્યારે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એને શું કહેવામાં આવે છે? વર્તુળની જીવા. ધારો કે C થી D સુધીનું અંતર એ શું દર્શાવે છે? વર્તુળની જીવા છે. અને એ શું છે? વર્તુળનો વ્યાસ પણ કહેવાય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે O થી C સુધીનું અંતર એ શું દર્શાવશે? એની ત્રિજ્યા. જ્યારે C થી D સુધીનું અંતર એ એનો વ્યાસ છે. O થી D અંતર એ પણ શું થશે? ત્રિજ્યા કહેવાશે. વર્તુળના કેન્દ્રથી લઈ અને વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ દોરીએ તો એ શું દર્શાવે? એની ત્રિજ્યા દર્શાવે. પણ હવે વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે એવી જીવા દોરી છે આપણે, જે વ્યાસ કહેવાય, તો એનું માપ કેવું હોય? એના કરતા બમણું હોય. વર્તુળના વ્યાસ વડે વર્તુળના 2 ભાગ થાય છે. કે તમે કોઈ પણ વર્તુળ દોરો અને એના પર એનો વ્યાસ દોરો, તે વર્તુળના કેટલા ભાગ કરશે? 2 ભાગ કરે છે. અર્ધવર્તુળ એ વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલી બંધ આકૃતિ છે. અર્ધ પરિઘ એટલે અડધું વર્તુળ છે, આખું વર્તુળ હોય તો એનો શું કહેવાય? આખો પરિઘ. તો અડધા વર્તુળનો જે વક્રાકાર ભાગ છે એ શું કહેવાય છે? અડધો ભાગ, એટલે કે અર્ધ પરિઘ કહેવાય. એટલે કે આટલાથી આટલું અંતર લઈ અને આ વ્યાસ એ દર્શાવે છે અર્ધવર્તુળ દર્શાવશે. જેની એક બાજુ ચાપ અને બીજી 2 બાજુઓ ત્રિજ્યાની જોડ હોય તેને વૃત્તાંશ કહેવાય. ધારો કે આ રીતનું વર્તુળ છે અને એમાં 2 ત્રિજ્યાઓ આપેલી છે. તો વર્તુળનો ચાપ કયો થશે? A થી B સુધીનો વર્તુળ પરનો ભાગ એ શું કહેવાય? વર્તુળનો ચાપ કહેવાય. OA અને OB એ શું છે? ત્રિજ્યાઓ છે. એટલે કે એક બાજુ ચાપ છે અને બીજી 2 બાજુ શું છે? ત્રિજ્યા છે. તો આ જે વચ્ચેનો ભાગ છાંયાંકિત કરવામાં આવે છે એ શું કહેવાય છે? એનો વૃત્તાંશ કહેવાશે. શું કહેવાશે? એનો વૃત્તાંશ. એ જ રીતે વર્તુળની અંદરનો એવો પ્રદેશ જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો હોય તો તેને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. એટલે ધારો કે અહીંયા કોઈ જીવા દોરી C અને D, રેખાખંડ CD દોર્યો તો આ જે ભાગ થશે એ શું કહેવાશે? વર્તુળનો વૃત્તખંડ કહેવાય છે. એટલે વૃત્તાંશ હોય એ કેવો હોય? આમ ત્રિકોણાકાર જેવો દેખાશે તમને. એ સિવાય વૃત્તાંશને પણ 2 રીતે હોય, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. એટલે કે નાનો વૃત્તાંશ અને મોટો વૃત્તાંશ. ધારો કે આપણે આ ભાગ છે OAB, એ ભાગને આપણે આ છાંયાંકિત કરેલો ભાગ છે એને આપણે વૃત્તાંશ કહીએ છીએ. પણ એ ભાગ કેવો છે? નાનો છે. પણ એ સિવાય બી OA અને OB એ સિવાય બી આ ભાગ આવે છે. એ બી કેવો છે તો ત્રિજ્યા અને ચાપ જ. પેલી મોટી ચાપ છે, અહીંયા AB આપણે નાની ચાપ લીધી, પણ એના સિવાય બી આપણે મોટી ચાપ લઈ શકીએ. તે શું થશે? મોટો વૃત્તાંશ એટલે કે ગુરુ વૃત્તાંશ. પેલો શું કહેવાશે?
નાનો વૃત્તાંશ. સ્વાધ્યાય 4.6 એમાં દાખલા નંબર 1 બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો. એમાં પહેલું છે વર્તુળનું કેન્દ્ર. તો તમે દેખી શકો વર્તુળનું કેન્દ્ર શું છે? O, એટલે કે બિંદુ O. એની 3 ત્રિજ્યાઓ કઈ કઈ છે? તો વર્તુળના કેન્દ્રથી લઈ અને વર્તુળ પરનું બિંદુ દર્શાવતું હોય એને શું કહેવાય? એની ત્રિજ્યા. એટલે કે રેખાખંડ OA, પછી એ રીતે રેખાખંડ OB અને રેખાખંડ OC એ શું દર્શાવે છે? વર્તુળની ત્રિજ્યાઓ દર્શાવે છે. ધારો કે અહીંયા કોઈ બિંદુ આપેલું હોત R, કે જે વર્તુળ પરનું બિંદુ છે, તો O થી R સુધીનું અંતર એ શું કહેવાશે? એની ત્રિજ્યા. અહીંયા છે હવે છે વ્યાસ. એનો વ્યાસ, વ્યાસ એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી જીવા. અને જીવાના બિંદુઓ ક્યાં હોય? વર્તુળ પરના બિંદુ હોય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય અને વર્તુળ પરના બે બિંદુ હોય એવો રેખાખંડ કયો છે? રેખાખંડ AC. એ જે શું થાય છે? વર્તુળ પરના બે બિંદુઓ છે અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, તો એનો શું કહેવાશે? વ્યાસ. હવે છે જીવા. તો જીવા કઈ થશે? વર્તુળ પરના બે બિંદુ હોય એવું. તો રેખાખંડ AC ને પણ તમે જીવા કહી શકો. એ સિવાય છે રેખાખંડ AD, કે જેના બંને બિંદુઓ શું છે? વર્તુળ પરના બે બિંદુઓ છે, તો એને શું કહેવાય છે? જીવા. અંદરના ભાગના બે બિંદુઓ. વર્તુળના અંદર કયા બે બિંદુ આવેલા છે? બિંદુ O અને બિંદુ P. વર્તુળની બહારના ભાગમાં આવેલું બિંદુ Q. એ સિવાય વર્તુળ પરના બિંદુઓ કયા હોય? તો કયા કયા બિંદુઓ થશે? તો વર્તુળ પરના બિંદુ થશે A, B, C, D અને E. એ શું થશે? વર્તુળ પરના બિંદુઓ. હવે છે એમાં ને એમાં સવાલ છે વૃત્તાંશ અને ચાપ. તેનો વૃત્તાંશ કયો થશે? તો વૃત્તાંશ કયો થશે? OAB. જે છાયાંકિત કરેલો ભાગ છે એ શું કહેવાય છે? એનો વૃત્તાંશ કહેવાય છે. શું કહેવાય છે? એનો વૃત્તાંશ. અને બીજું છે ચાપ. તો E થી D સુધીનો ભાગ એ શું કહેવાય છે? એનો ચાપ. વર્તુળ પરનો જ ભાગ લેવાનો છે. E થી D સુધીનો એ શું કહેવાય છે? એનો ચાપ. દાખલા નંબર 2 એમાં પહેલો સવાલ છે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? શું કીધું છે? શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તો હા, દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. કેમ? કારણ કે એના બંને બિંદુઓ ક્યાં આવેલા હોય છે? વર્તુળ પર આવેલા હોય છે. અને બીજું છે શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? હવે શું છે? ઊંધું પૂછ્યું છે. દરેક જીવાને આપણે વર્તુળનો વ્યાસ કહી શકીએ? ના, આપણે દરેક જીવાને વર્તુળનો વ્યાસ કહી શકતા નથી. ધારો કે આપણે ઉપરની આકૃતિમાં દેખ્યું કે વર્તુળમાં ED એ શું હતી? વર્તુળની જીવા હતી. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હતી? ના, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નહોતી. જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી ન હોય તો શું કહેવાય? વર્તુળની જીવા કહેવાય નહીં. એટલે કે વર્તુળનો વ્યાસ કહેવાશે નહીં. એટલે કે દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે, પરંતુ દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. પછી દાખલા નંબર 3 વર્તુળ દોરીને દર્શાવો. શું કીધું છે? વર્તુળ દોરી અને નીચેના ભાગો આપણે એમાં દર્શાવવાના છે. તો પહેલું છે તેનું કેન્દ્ર. તેનું કેન્દ્ર એટલે બિંદુ શું થશે? O. તેની ત્રિજ્યા. ધારો કે રેખાખંડ OC એ શું છે? એની ત્રિજ્યા. અથવા તો રેખાખંડ OB, અથવા શું કહી શકો? રેખાખંડ OA એ શું થશે? એની ત્રિજ્યા. પછી છે વ્યાસ. તો શું આવશે વ્યાસમાં? તો A થી C એ શું છે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા થાય છે. તો રેખાખંડ AC એ શું થશે? એનો વ્યાસ. પછી છે વૃત્તાંશ. એટલે કે બે ત્રિજ્યા અને વર્તુળની ચાપ.
ધારો કે રેખાખંડ OA અને રેખાખંડ OB બે ત્રિજ્યાઓ અને AB ચાપ, તો આ જે છાयांકિત કરેલો ભાગ છે એ શું કહેવાશે? એનો વૃત્તાંશ. પછી છે વૃત્તખંડ. તો E થી D સુધી જોડતો રેખાખંડ અને E થી D નો ચાપ, આટલો ભાગ જે આપણે છાयांકિત કરીશું એ શું કહેવાશે? એનો વૃત્તખંડ. પછી છે F, અંદરના ભાગનું બિંદુ. ધારો કે બિંદુ P, તો બિંદુ P એ ક્યાં છે? એના અંદરના ભાગમાં. Q બિંદુ એના બહારના ભાગમાં. અને ચાપ તરીકે રેખા E થી D સુધીનું અંતર, A થી B સુધીનું, યા E થી A સુધી, એ શું બતાવશે? એના ચાપ બતાવે છે. શું દર્શાવે છે? એની ચાપ દર્શાવે છે. ફરીથી દેખો કે તેનું કેન્દ્ર O, તેની ત્રિજ્યાઓ કઈ કઈ થાય છે? રેખાખંડ OC, રેખાખંડ OB અને રેખાખંડ OA. વ્યાસ કયો થશે? રેખાખંડ AC. વૃત્તાંશ તો રેખાખંડ OA, રેખાખંડ OB બે ત્રિજ્યા અને આ ભાગ ચાપ A થી B સુધીનો, એટલે શું થશે? એનો વૃત્તાંશ. વૃત્તખંડમાં કયું થશે? E થી D ને જોડતો રેખાખંડ દોરીએ અને E થી D ની ચાપ, તો આ જે ભાગ છાयांકિત કરીશું એ શું થશે? એનો વૃત્તખંડ. અંદરના ભાગનું બિંદુ તો કયું થશે? બિંદુ P અને બિંદુ O બંને શું થશે? એના અંદરના ભાગના બિંદુ. બહારના ભાગનું બિંદુ B દર્શાવવાનું કયું છે? તો ધારો કે બિંદુ Q. અને ચાપ, તો એમાં તો આપણે દેખ્યું કે ચાપ AB છે, ચાપ ED છે, એ શું થશે? એની ચાપ. હવે છે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે કહો. વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે. વર્તુળના બે વ્યાસ હોય એ એકબીજાને છેદે કે ના છેદે? ધારો કે દેખવું છે તો એક વર્તુળ દોરીએ અને એના બે વ્યાસ દોરીએ. ધારો કે વર્તુળનું કેન્દ્ર O છે, એમાંથી પસાર થતા બે વ્યાસ આપણે દોર્યા. ધારો કે AB અને CD આ બંને શું છે? એના વ્યાસ છે. કેમ? કારણ કે CD એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને એના બંને અંત્યબિંદુઓ ક્યાં છે? વર્તુળ પરના બિંદુઓ છે. એ જ રીતે AB એ પણ શું થાય છે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને વર્તુળ પરના બે બિંદુઓ છે, એ બંને છેદે છે ક્યાં? O પર. અને શું છે? વર્તુળનું કેન્દ્ર. એટલે કે વર્તુળના બે વ્યાસ હંમેશા એકબીજાને શું કરે? છેદે. અને ક્યાં છેદે? વર્તુળના કેન્દ્રમાં. એટલે કે આપેલ વિધાન કેવું છે? સાચું. હવે છે વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય. વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય? વર્તુળના અંદરના ભાગમાં જ હોય. એ પણ વિધાન કેવું છે? સાચું વિધાન છે. કારણ કે વર્તુળનું કેન્દ્ર O લઈએ આપણે, તો ત્યાંથી કોઈ નિશ્ચિત બિંદુએ રહી અને પછી શું કરવામાં આવે છે? જે બિંદુઓનો ગણ બને એને વર્તુળ કહીએ છીએ. તો એ નિશ્ચિત બિંદુથી જે આપણે દોરીશું એ શું હશે? વર્તુળ એની કેન્દ્ર એની અંદર આવશે. એટલે કે વર્તુળનું કેન્દ્ર એ હંમેશા વર્તુળના અંદરના ભાગમાં જ આવેલું હોય છે. આમ આપણે આ ચેપ્ટરમાં કયા કયા ભાગ શીખ્યા? તો બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, ખૂણો, ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુળ વિશે શીખ્યા. એમાં તમે એના વૃત્તાંશ અને વૃત્તખંડ વિશે તમે આગળ પણ ભણશો. આગળના ધોરણમાં તમે એની વધારે માહિતી મેળવશો.